અને પશ્ચિમ કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા થયા છે। સવારથી પડી રહ્યા છે વરસાદી ઝાપટા। નખત્રાણાના વિથોણ, દેવપર, યક્ષમાં ધોધમાર વરસાદ વરસ્યો। પશ્ચિમ કચ્છના વાગડના રાપર વિસ્તારમાં અનેક સ્થળે વરસાદ, વાવાઝોડાની અસરને લઈને પડી રહ્યો છે વરસાદ। તો હાલમાં કચ્છથી સમાચાર મળી રહ્યા છે। કચ્છ અને ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારો એવા છે કે જેમાં સતત કેટલાક દિવસોથી ઝાપટા થઈ રહ્યા છે અને ભારે ઝાપટા થવાને કારણે રસ્તાઓ પર જળજમાવની પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ રહ્યું છે। વાગડ, રાપર વિસ્તારમાં અનેક સ્થળોએ ભારે વરસાદ થયો। પવનની સાથેનો આ વરસાદ હતો, જેણે મિની વાવાઝોડું ત્રાટક્યું હોય તે પ્રમાણેની પરિસ્થિતિ પણ ઉદ્ભવી હતી। આ પૂર્વ અને પશ્ચિમ કચ્છના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં આગળ ધોધમાર વરસાદને કારણે એક તરફ ખેડૂતો ચિંતામાં છે, કારણ કે દિવાળી બગડે નહીં તેની રાહ જોઈ રહ્યા છે। નવરાત્રિના અનેક દિવસોમાં વિસ્તારમાં વરસાદ આવ્યો હતો। વધુ માહિતી કચ્છથી ન્યૂઝ એટીન સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે। મેહુલ, શું પરિસ્થિતિ છે હાલમાં કચ્છની? જે સીધા ચોક્કસથી વાત કરીએ તો વહેલી સવારથી જ કચ્છના અનેક વિસ્તારો છે ત્યાં પાસે ઝરમર તેમજ ધોધમાર છે તે ઝાપટા વરસી રહ્યા છે। પૂર્વ અને પશ્ચિમ કચ્છના અનેક એવા વિસ્તારો છે જ્યાં પાસે સવારથી જ વરસાદની ઝાપટા છે તે વરસી રહ્યા છે, જેમાં નખત્રાણાના જે વિથોણ છે, દેવપર, યક્ષ છે ત્યાં પાસે તો ધોધમાર છે તે વરસાદ છે તે વરસી રહ્યો છે। તો બીજી બાજુ વાગડ વિસ્તાર છે, જે રાપર વિસ્તારના આસપાસના જે વિસ્તારો છે, ગ્રામ્ય વિસ્તારો, ત્યાં પાસે પણ વરસાદી ઝાપટા છે તે વરસી રહ્યા છે। વાવાઝોડાની અસરને લઈને હાલ કચ્છના અનેક એવા સ્થળ છે જ્યાં પાસે વરસાદી ઝાપટા વરસી રહ્યા છે। સમાચાર મળી રહ્યા છે સુઈ ગામમાં અતિવૃષ્ટિ અને પૂરના કારણે થયેલા નુકસાનીનું વળતર ન મળતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। કોંગ્રેસના આગેવાનો અને ખેડૂતોએ પ્રાંત કચેરી સુધી રેલી યોજી। ખેડૂતોએ પ્રાંત કચેરીએ પહોંચી વળતરની માંગ સાથે વિરોધ કર્યો હતો। 1 મહિનો થયો છતાં વળતર ન ચૂકવાતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે। કોંગ્રેસના આગેવાનો અને ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદન આપ્યું છે। જમીન ધોવાણ, પાક નુકસાન સહિતની માંગને લઈને ખેડૂતોએ રજૂઆત કરી હતી। તાત્કાલિક ધોરણે સહાય આપવા ખેડૂતોએ માંગ કરી છે। સમાચાર મળી રહ્યા છે ગુરુ ગોરક્ષનાથ શિખરમાં તોડફોડનો મામલો। વિવાદ બાદ ગુરુ ગોરક્ષનાથની મૂર્તિની કરાઈ સ્થાપના। સાધુ સંતોની હાજરીમાં મૂર્તિની પણ પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ। કલેક્ટર, એસપી સહિતના અધિકારીઓ હાજર। રવિવારે અજાણ્યા શખ્સોએ મંદિરમાં તોડફોડ કરી હતી, ત્યારબાદ ફરી એક વખત પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે। શિખરમાં તોડફોડના મામલે પોલીસ પણ તપાસમાં લાગી છે। આવું કૃત્ય ન થવું જોઈએ। તંત્ર પણ આવા જધન્ય કૃત્યને વખોડી રહ્યું છે અને જે કોઈ જવાબદાર વ્યક્તિઓ છે એની ધરપકડ થશે ત્યારે તંત્ર એને યોગ્ય જે કાંઈ સજા કરવાની છે એ થશે। FRI થઈ ગઈ છે, હવે ફક્ત ધરપકડ કરવાની છે અને એની તપાસ ચાલી રહી છે। દેશભરમાં ઈસબગુલના વેપારીઓ હડતાલ પર ઉતર્યા છે। ગુજરાતમાં પણ ઊંઝાના વેપારીઓએ આજથી ખરીદી બંધ કરી દીધી છે। 5% GST રદ કરવાની માંગ સાથે આ હડતાલ કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે 2017માં GST લાગુ થાય તે પહેલા ઈસબગુલ પર કોઈ વેટ લાગતો ન હતો। જો કે GST લાગુ થયા બાદ તેમને ટેક્સ ભરવો પડે છે। તેથી ઊંઝા માર્કેટયાર્ડ સહિતના બજારોના વેપારીઓ વિરોધ કરી રહ્યા છે। હડતાલને કારણે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખરીદી સંપૂર્ણપણે બંધ હોવાને કારણે ખેડૂતોના ઈસબગુલની ખરીદી અટકી છે। ભાઈ આ રે શબ્દ ખોટો લખેલો છે તો હમ નિકાલ દેંગે, પણ 2017 પછી પણ 2025 સુધી 8 વર્ષ સુધી સતત અમે રજૂઆતો ગુજરાત સરકારમાં, ગુજરાત GSTમાં, સેન્ટ્રલ GSTમાં, સેન્ટ્રલની GST કાઉન્સિલમાં ઘણી વખત રજૂઆત કરી, પણ અત્યાર સુધી એનું નિરાકરણ ન આવવાને કારણે ઈસબગુલ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશને આ निर्णय लीधो कि भाई हमारा ईसबगुल सीड्स की खरीदी बंद करवी। यहाँ मंडी में ईसबगुल कोई लेने वाला है नहीं, ईसबगुल पड़ा है, सभी हड़ताल पे हैं। अब हमारे इस माल का क्या करना, इस माल का क्या करें? हमको पैसे की जरूरत है। आए 3-4 दिन से बैठे हैं, शनिवार से बैठे हैं, हम कोई माल तो ले रहा नहीं। यहाँ दुकानदार जहाँ माल उतारा है वो कहे ऑक्शन बंद है, या व्यापारी लेने वाला है नहीं, तो इस माल का क्या करना? हम सरकार से निवेदन है कि हमारा जल्द से जल्द इसका निवेदन निकाल किया जाए। सब माल नहीं बिक रहा तो परेशानी हो रही, माल कहाँ बिकेगा? फार्मर को सब परेशानी होगी, माल नहीं बिकेगा तो क्या क्या प्रॉब्लम होगा? बहुत होगी, बिकेगा नहीं तो आगे के सीजन में बुआई जो दिक्कत आएगी। हम परसों से आए हैं यहाँ और कोई माल लेने वाला नहीं है यहाँ। हमारा ये सब है जो पड़ा है, हमारे भी पैसों की ज़रूरत है घर पे, तो कोई माल लेने वाला नहीं है। इसलिए किसी को बोल दो कि भाई हमारा माल बिकवाए, कुछ भी कर गए। फार्मर को तो सभी दिक्कत आएगी, घर में पैसों की तंगी आ जाएगी, घर में पैसे है नहीं,
અગ્રિમ ગણાતા એવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીની આવક થવા પામી છે. માર્કેટિંગ યાર્ડમાં ચાલુ સિઝનની નવી 80 થી 85,000 મગફળીની ગુણીની આવક થવા પામી છે. હરાજીની પ્રક્રિયામાં 20 કિલો મગફળીના 800 રૂપિયાથી 1100 રૂપિયા સુધીના ભાવ બોલાયા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડ દ્વારા વરસાદની આગાહીને લઈને માર્કેટિંગ યાર્ડમાં હાલ મગફળીની આવક બંધ કરવામાં આવી છે. જ્યાં સુધી યાર્ડમાં રહેલી મગફળીનો નિકાલ ન થાય ત્યાં સુધી તેમજ નવી જાહેરાત ન થાય ત્યાં સુધી મગફળીની આવક બંધ કરવામાં આવી છે. મગફળીના ભાવ જોઈએ તો 800થી લઈ અને 1100 સુધીના હરાજીમાં ભાવ થયેલ છે. હાલ વરસાદની આગાહીને લઈ મગફળીની આવક સતત. અમદાવાદના જાણીતા પિઝા શોપ માર્ટિનોઝ એકમ સીલ કરી દેવામાં આવ્યું છે. જાહેર રસ્તા પર કચરો નાખવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે. એએમસી સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા સીલ કરાયું એકમ. પ્રહલાદનગર વિસ્તારમાં આવેલી છે પિઝા શોપ કે જ્યાં આગળ જાહેરમાં ઢગલાબંધ કચરો જે છે તે આપ જોઈ રહ્યા છો તે નાખવામાં આવ્યો હતો, જેને ધ્યાનમાં રાખીને આ પિઝા શોપને હાલમાં સીલ મારી દેવામાં આવી છે. સોમનાથથી સમાચાર. દારૂ હેરાફેરીનો નવો કિમિયો. છકડો રિક્ષામાં છુપાવી થતી હતી હેરાફેરી. છકડો રિક્ષામાં ચોરખાનું બનાવી લઈ જવાતો હતો વિદેશી દારૂ. ઉનાના અંજાર ગામમાં પોલીસની રેડ. એલસીબી પોલીસે બાતમીના આધારે કરી છે રેડ. 120 બોટલ વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી શકીલ હનીફ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. તો ફરી એક વખત દારૂની હેરાફેરીનો આ નવો કિમિયો જે છે તે પકડાયો છે. પોલીસની સતર્કતાથી 120 જેટલી બોટલો દારૂની ઘુસાડવામાં સફળતા નથી મળી બુટલેગરને. છકડો રિક્ષામાં દારૂની હેરાફેરી કરતો હતો. એક ચોરખાનું છકડો રિક્ષાની અંદર બનાવી દીધું હતું, જે આ ઉપર આપ જોઈ રહ્યા છો એક ખુલતાની સાથે અંદર 120 જેટલી દારૂની બોટલો નીકળી હતી. પહેલા એમ લાગે કે આખી રિક્ષા ખાલી છે, પરંતુ જેવી રીતે જ તેનું ચોરખાનું ખુલે તુરંત અંદરથી અલગ અલગ વિદેશી બ્રાન્ડની દારૂની બોટલો મળી આવી હતી. ગીર સોમનાથની અંદર પોલીસને બાતમી મળી અને ત્યારબાદ તેઓએ આ છકડાને રોક્યો હતો. છકડાને રોક્યા બાદ ચેક કરતા છકડાના પાછળના ભાગમાં જ્યાં આગળ સામાન લોડ કરવાનો હોય છે તેની અંદર એક ચોરખાનું બનાવવામાં આવ્યું હતું, જેથી કોઈને પણ શક ન જાય. પરંતુ પોલીસને ચોક્કસ બાતમી અને ટીપ મળી હોવાથી પોલીસે તપાસ કરી હતી. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા દિનેશ પાસેથી મેળવીશું. દિનેશ, જે રીતની સફળતા મળી છે આવા તો અનેક લોકો હશે, પોલીસ વધુ શું જાણકારી આપી રહી છે હાલમાં સમગ્ર ઘટનાને લઈને? જી બિલકુલ, ખાસ કરીને જ્યારે હવે તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે આ પ્રકારે બુટલેકરો છે તે સક્રિય થતા હોય છે અને તહેવારો દરમિયાન આ જે વિદેશી દારૂ છે તેમનો જથ્થો છે તે એકત્રિત કરતા હોય છે. પરંતુ આ જે એક પ્રકારે કહી શકાય કે એલસીબીને મોટી સફળતા મળી છે, કારણ કે પ્રવાસન સ્થળ દીવ નજીક છે અને દીવમાંથી જ ગીર સોમનાથ જિલ્લાની અંદર મોટા પ્રમાણમાં જ્યારે દારૂનો જથ્થો આવતો હોય છે ત્યારે આ પ્રકારનો રિક્ષાની અંદર એક ચોરખાનું બનાવી અને દારૂ લાવવામાં આવી રહ્યો હતો, જેમની ઉના એલસીબી પોલીસને યોગ્ય બાતમી મળી હતી અને તેમના આધારે પોલીસે તપાસ કરતા દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો છે તે મળી આવ્યો છે. જોકે આ પ્રકારે દારૂનો જથ્થો અવારનવાર ગીર સોમનાથ જિલ્લાની અંદર આવતો હોય છે અને તે પ્રકારે જ વધુ એક વખત આ દારૂનો જથ્થો છે તે પોલીસને હાથે લાગ્યો છે. આભાર દિનેશ સમગ્ર માહિતી બદલ. પરિણીતાના આપઘાત કેસમાં નવો વળાંક. પોલીસે ઘર માલિકના ભાઈને ઝડપી પાડ્યો છે. મૃતકે મોકલેલી 4 ઓડિયો ક્લિપથી રહસ્ય ખુલ્યું છે. આરોપી મહિલાને હેરાન કરતો હોવાનો ખુલાસો. ભાડું લેવાના બહાને આરોપી ઘરે આવતો હતો. આરોપી 9 મહિનાથી મૃતકને કરતો હતો હેરાન. જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે ભાડું લેવાના બહાને આરોપી મહિલાને હેરાન કરતો હતો. આરોપી મહિલાને હેરાન કરતા હોવાની ફરિયાદ થતાં પોલીસે ઘર માલિકના ભાઈની ધરપકડ કરી લીધી છે. વધુ પૂછપરછ કરવામાં આવશે. સુરતમાં પરિણીતાના આપઘાત કેસમાં આ નવો વળાંક જે છે તે આવ્યો છે. મૃતકે મોકલેલી 4 ઓડિયો ક્લિપથી રહસ્ય ખુલ્યું છે. મહિલાના આપઘાતની પાછળના કારણો શું હતા તેને લઈને પોલીસ તપાસ કરી રહી હતી, જેમાં ખુલાસો થયો છે કે મહિલા એક મકાનમાં ભાડે રહેતી હતી. એ મકાનના માલિકનો ભાઈ જે છે તે ભાડું લેવાના બહાને મહિલાની છેડતી હેરાન પરેશાન કરતો હતો. મહિલા વારંવાર ના પાડવા છતાં કંટાળી ગયેલા આ મહિલાએ અંતે આપઘાતનું પગલું લેવું પડ્યું હોવાની પ્રાથમિક જાણકારી હવે મળી રહી છે. પરિણીતા આપઘાત કેસમાં જે 4 ઓડિયો ક્લિપ મળી છે તે ઓડિયો ક્લિપ મહત્વની રહી છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કૃતેશ પાસેથી મેળવીશું. કૃતેશ, શું હતું આ 4 ઓડિયો ક્લિપની અંદર? શું પોલીસને તપાસમાં વધુ જાણકારી મળી? બિલકુલ, જે પ્રકારની આ સમગ્ર ઘટના સામે આવી છે, ખાસ કરીને કહી શકાય કે જે પરિણીતા મહિલા છે તેના આપઘાત કેસમાં મોટો વળાંક આવ્યો છે. સચિન જીઆઈડીસી પોલીસે રૂમ માલિકના ભાઈને ઝડપી પાડ્યો છે. મૃતક દ્વારા 4 ઓડિયો ક્લિપ નું સામે આવતા રહસ્ય ખુલ્યું છે. ઓડિયો ક્લિપમાં સામે આવ્યો હતો કે આ યુવક મહિલાને હેરાન કરતો હતો, જેને લઈને જે કૃષ્ણા પવન પ્રજાપતિ છે 30 સપ્ટેમ્બરને રોજ આત્મહત્યા કરેલી. શ્રીનગર વિસ્તારની આ ઘટના છે. જો કે સમગ્ર ઘટના સામે આવ્યા બાદ પોલીસની તપાસ જે રીતે આવી છે તેને લઈને હવે આ યુવકને
ધરપકડ કરવામાં આવી છે. કહી શકાય કે ભાડુઆત લેવાને બહાને આ યુવક મહિલાને ઘરે જઈને હેરાન કરતો હતો, જેને લઈને કંટાળીને મહિલાએ આપઘાત કર્યો હતો. જો કે હાલ પોલીસે અજયકુમાર મોરિયા નામનો જે વ્યક્તિ છે એની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. આભાર કીધું સમગ્ર માહિતી બદલ. તો પોલીસ વધુ તપાસ હજી પણ કરી રહી છે. સમગ્ર ઘટના શું હતી તે જાણવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કફ સિરપ કાંડ બાદ ગુજરાતમાં પણ એડવાઇઝરી જાહેર થશે. કફ સિરપ બનાવતી કંપનીઓની તપાસના આદેશ, 500થી વધુ કંપનીઓની તપાસના આદેશ અપાયા છે. બાળકોને કફ સિરપ કેવી રીતે આપવી તેનું મંથન. ગુજરાતમાં પણ એડવાઇઝરી જાહેર કરાશે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આપી માહિતી. એક્ઝેક્ટ આંકડો ખ્યાલ નથી, પણ 500 ઉપર આવી કંપનીઓ જે કફ સિરપ બનાવતી હોય એની તપાસના હુકમો પણ આપ્યા છે. અને વહેલી તકે ગુજરાતની અંદર બાળકોને દવાઓ કેવી રીતે આપવી, કફ સિરપ કેવી રીતે આપવું, એક બ્રેન સ્ટોર્મિંગ થઈ રહ્યું છે. અને ટૂંકમાં ભારત સરકારે જે એડવાઇઝરી જાહેર કરી છે એના આધારે ગુજરાત પણ પોતાની એડવાઇઝરી જાહેર કરશે. માટે રાજ્ય સરકાર તરફથી સારા સમાચાર. પૂરગ્રસ્ત વિસ્તારમાં સહાય ચૂકવાશે. સર્વે બાદની વહીવટી પ્રક્રિયા પૂર્ણ થતા સહાય. નુકસાન સહાય મુદ્દે મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન. બનાસકાંઠા, પાટણ, કચ્છમાં ભારે વરસાદ થયો હતો. પૂર જેવી સ્થિતિથી ખેડૂતોને મોટા પાયે નુકસાન હતું. કે આખી વહીવટી પ્રક્રિયા છે ને એ વહીવટી પ્રક્રિયા પૂરી થતાં એ ઇમ્પ્લિમેન્ટ થશે. આજ સુધીમાં દરેકે દરેક આફતની અંદર દરેક વાત પૂરી પણ થઈ છે અને સહાયો અપાઈ પણ છે. બિહારના કૈમૂરમાં ભારે પૂરને કારણે બિહાર ઉત્તર પ્રદેશનો મુખ્ય રસ્તો બંધ થઈ ગયો છે. કર્મનાશા નદીના પાણીના સ્તરમાં અચાનક વધારો થવાથી બિહારના કૈમૂર જિલ્લાના દુર્ગાવતી અને પડોશી ઉત્તર પ્રદેશ વચ્ચે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. ડેમમાંથી વધુ માત્રામાં પાણી છોડવામાં આવતા આ સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિક અધિકારીઓ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા અને રાહત પ્રયાસોનું સંકલન કરવા તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોમાં દોડી ગયા હતા. નદીના પાણીના સ્તરમાં વધારો થવાથી ખેતીલાયક જમીન અને રહેણાંક વસાહતો ડૂબી ગઈ હતી, જેના કારણે સ્થાનિકોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લાના પોરાજાર ગામમાં નદીના પાળાનો એક ભાગ સતત ભારે વરસાદને કારણે ધોવાઈ ગયો, જેના કારણે સેંકડો લોકો પ્રભાવિત થયા છે. અનેક વસાહતો ડૂબી ગઈ છે, જેના કારણે મોટી સંખ્યામાં રહેવાસીઓને તેમના ઘર છોડવાની ફરજ પડી છે. આ પરિસ્થિતિના કારણે સ્થાનિક અધિકારીઓ તાત્કાલિક આ વિસ્તારમાં દોડી ગયા અને રાહત અને બચાવની કામગીરી શરૂ કરી. સ્થાનિક નેતાઓના મતે અસરગ્રસ્ત લોકોને કામચલાઉ આશ્રય સ્થાનમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમને મૂળભૂત જરૂરિયાત પૂરી પાડવામાં આવી રહી છે. ભારતીય હવામાન વિભાગે સોમવાર સવાર સુધી જલપાઈગુડી સહિત પશ્ચિમ બંગાળના મોટાભાગના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી કરી છે. આફત ભરપૂરની દાર્જિલિંગની પહાડીઓ અને આસપાસના વિસ્તારોમાં અવિરત વરસાદને કારણે થયેલા એક દાયકાના સૌથી ભયાનક ભૂસ્ખલનમાં બાળકો સહિત ઓછામાં ઓછા 23 લોકોના મૃત્યુ થયા છે. ભૂસ્ખલનથી અનેક ઘરો તબાહ થઈ ગયા, રસ્તાઓ કપાઈ ગયા, ગામડાઓ અલગ અલગ થઈ ગયા અને વ્યાપક વિનાશ વચ્ચે સેંકડો પ્રવાસીઓ ફસાયા છે. એનડીઆરએફ અને દાર્જિલિંગ અને જલપાઈગુડી જિલ્લા વહીવટીતંત્રના મતે અનેક જાનહાનિ નોંધાઈ છે, જેમાં સરસાલી, જસબીર ગાંવ, મિરિક બસ્તી, ધારગામ, મિરિક તળાવ વિસ્તાર અને નાગરકાંટા વિસ્તારનો સમાવેશ થાય છે. એનડીઆરએફના મતે દાર્જિલિંગમાં કુલ 18 લોકોના મોત થયા છે, જેમાં 11 લોકોના મોત મિરિકાના સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારમાં અને 7 લોકોના મોત દાર્જિલિંગ સબ ડિવિઝનમાં થયા છે, જેમાં જોરે બંગલા, સુખિયા પોખરી અને સદર પોલીસ સ્ટેશન વિસ્તારનો સમાવેશ થાય છે. લઈને સૌથી મોટા સમાચાર. ગુજરાતમાં શક્તિ વાવાઝોડાની અસર નહિવત હશે. હવામાન વિભાગની આગાહી. શક્તિ વાવાઝોડું દરિયામાં ધીમું પડ્યું. દ્વારકાથી 940 કિલોમીટર અને નલિયાથી 960 કિલોમીટર દૂર. શક્તિ વાવાઝોડું આવતીકાલથી ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. આગામી 3 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં હળવો વરસાદ રહેશે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના. દરિયાકાંઠે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો. દરિયાકાંઠે DW2 સિગ્નલ લગાવાયું છે. અફઘાનિસ્તાન પાસે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ રહેશે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે. ये उगते होते साइक्लोनिक स्टॉर्म हुआ है
अभी इसका जो पोजीशन है वेस्ट सेंट्रल एडजॉइनिंग नॉर्थ वेस्ट अरब सी नियर लैटिट्यूड 19.6 डिग्री नॉर्थ एंड लॉन्गिट्यूड 60.5 डिग्री ईस्ट। अभी ये द्वारका से 940 किलोमीटर वेस्ट साउथ वेस्ट वाइड डायरेक्शन में है और नलिया से 960 किलोमीटर वेस्ट साउथ वेस्ट। નજર કરીએ ઉત્તરમાં હિમવર્ષા થઈ છે, પૂર્વમાં પૂરનો પ્રકોપ છે અને પશ્ચિમમાં વાવાઝોડું। દેશની ત્રણેય બાજુ અને દિશાઓમાં હાલ હવામાનના આ હાલ છે। એક જ સમયે દેશની ત્રણેય બાજુમાં અલગ અલગ વાતાવરણ જોવા મળી રહ્યું છે। ઉત્તર ભારતના ભાગોમાં હાલ ભારે હિમવર્ષા થઈ રહી છે। જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશના ઘણા પર્વતીય પ્રદેશોમાં બરફવર્ષા થઈ રહી છે। ભારતનું સ્વર્ગ કાશ્મીર હાલ બરફની ચાદરથી ઢંકાઈ ગયું છે। 2 દિવસમાં અવિરત હિમવર્ષા થઈ રહી છે તો પશ્ચિમ ભારતના ભાગોમાં પૂરનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। પશ્ચિમ બંગાળ કેટલાક ભાગોમાં વરસાદ બાદ પૂરની પ્રકોપ છે તો દાર્જિલિંગમાં ભૂસ્ખલન છે। આ તરફ પશ્ચિમ ભારત એટલે કે ગુજરાતની બાજુમાં દરિયામાં શક્તિ નામના વાવાઝોડાએ જોડું જે છે તે એક્ટિવ જોવા મળી રહ્યું છે। જોકે હાલ આ વાવાઝોડું તો નબળું પડ્યું છે પરંતુ તેની અસરને કારણે વરસાદી માહોલ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે। કે જે આખું એક રેકેટ હતું, એસઓજી હજી પણ એ પ્રયાસ કરી રહી છે કે તમામ લોકોને પકડવામાં આવે। અન્ય કોઈ પોલીસ કર્મીની પણ ભૂમિકા હોઈ શકે છે આમાં, એ વિશે કોઈ જાણકારી? અત્યારે તો એક પોલીસ કર્મચારી જે સહદેવ સિંહ છે તેની જ રોલ સામે આવ્યું છે, તેની ધરપકડ થઈ છે, પરંતુ બીજા કોઈ અંદર સામેલ છે કે કેમ એ તપાસનો વિષય છે, એ તપાસ બાદ જ ખ્યાલ આવશે। પરંતુ અત્યારે જે અમને માહિતી મળી રહી છે કે અત્યારે આ જે 500 ગ્રામ હાઇબ્રિડ ગાંજા કેસ છે તેમાં માત્ર એક વ્યક્તિ સહદેવ સિંહ જે પોલીસવાળો છે એનો રોલ આવ્યો છે અને બે જે હતા એ સિવિલિયન હતા। એટલે કે હવે આગળ એ ડ્રગ કોણે આપ્યું છે એ તપાસનો વિષય છે। પરંતુ ચિંતાનો વિષય એ છે સિદ્ધાર્થ કે જે રીતે ટ્રાફિક પોલીસનું નામ ક્યાંક ને ક્યાંક આ રીતે આવી રહ્યું છે। અગાઉ મેં કીધું એ પ્રમાણે કે એક વેપારી પાસેથી મોબાઈલમાં સટ્ટા તમે ચલાવો છો એ પ્રકારે કહીને 4.5 લાખ રૂપિયા લઈ લીધા હતા। ચાંદખેડામાં ટીઆરબી જવાન અને એક પોલીસ ટ્રાફિક પોલીસ કર્મચારીની ઉપર આરોપ લાગ્યો હતો કે એ લોકોએ દારૂની 2 બોટલમાં તે લોકોએ તોડ કર્યો હતો। તો હવે જે આ ડ્રગમાં એનું નામ આવી રહ્યું છે તે ચિંતાનો વિષય છે, કેમ કે સરકાર જે છે કટિબદ્ધ છે, સરકાર જે છે તે ડ્રગ માફિયાઓને કમર તોડવામાં લાગી છે, પરંતુ આ પ્રકારે પોલીસનું નામ આવશે તો ક્યાંક ને ક્યાંક ચિંતાનો વિષય છે। સિદ્ધાર્થ જી આભાર નવીન, આપણી પાસે વધુ અપડેટ્સ પણ મેળવતા રહીશું। તો જે પોલીસ અત્યાર સુધી ડ્રગ્સ પકડવાનું કામ કરતી હતી તેની અંદરથી જ કેટલાક લોકો પણ એવા છે કે જે આ ડ્રગ રેકેટને વધુ આગળ ધપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેમાંનો એક પોલીસ કર્મચારી પકડાયો છે। પણ છે કે એક મોટું રેકેટ અથવા તો અન્ય લોકો પણ સામેલ તેમાં હોઈ શકે, તેને લઈને પણ તપાસ કરવામાં આવી શકે કે એક વ્યક્તિ તો કઈ રીતે આખું આ ઓપરેશન પાર પાડતો હોય, અન્ય લોકો પણ તેની સાથે હોય, અન્ય મદદ પણ મળતી હોય, તે વિશે પણ તપાસ થશે। બિલકુલ, જે સૌથી પહેલા એસઓજીને માહિતી મળી હતી, એસઓજીએ 500 ગ્રામ હાઇબ્રિડ ગાંજા સાથે 2 લોકોની ધરપકડ કરી લીધી હતી। તેની પૂછપરછમાં સામે આવ્યું હતું કે આ જે ગાંજો છે તેમને આપવાવાળો બીજો કોઈ નહીં પરંતુ સહદેવસિંહ નામનો એક ટ્રાફિક પોલીસ કર્મચારી છે જેની ડ્યુટી હાઈવે પોલીસ એટલે કે હાઈવે પેટ્રોલિંગમાં છે। તો તેનું નામ સામે આવતા પહેલા એસઓજીએ તપાસ કરી, ટ્રાફિક વિભાગમાં પૂછપરછ કરાવડાઈ કે આનો રોલ અને આનો નોકરી ક્યાં છે, શું છે। હવે એ તપાસ બાદ જ જે છે તે સહદેવસિંહની ધરપકડ કરવામાં આવી છે। પરંતુ સહદેવસિંહની ધરપકડ બાદ હવે એ સવાલ છે કે સહદેવસિંહ આ ડ્રગ ક્યાંથી લાવ્યો હતો, કારણ કે સહદેવસિંહ ડ્રગ ક્યાંથી લાવ્યો હશે અને ત્યારબાદ આ 2 જે ડ્રગ ડીલર પકડાયા હતા તેમને આપવામાં આવ્યું હતું। તો સહદેવસિંહ પાસેથી આ ડ્રગ ક્યાંથી આવ્યું હતું તે સવાલ સૌથી મોટો સવાલ છે અને તેને લઈને પોલીસ જે છે તે અત્યારે તપાસ કરી રહી છે। માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા નવીન પાસેથી મેળવીશું। નવીન, જે વધુ જાણકારી છે, જે ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે ડ્રગ્સમાં, જે પોલીસ કાર્યવાહી કરતી હોય તે જ પોલીસ તેમાં સામેલ છે, શું છે સમગ્ર ઘટના, શું નામ ખુલી રહ્યું છે, શું જાણકારી? સિદ્ધાર્થ, જે રીતે માહિતી મળી રહી છે કે અમદાવાદના ટ્રાફિક વિભાગમાં જોબ કરતા એક વ્યક્તિ જે છે તે જે છે તેનું નામ ડ્રગમાં સામે આવ્યું હતું। 2 વ્યક્તિઓને 500 ગ્રામ હાઇબ્રિડ ગાંજા સાથે ધરપકડ કરવામાં આવી હતી અને તે ગાંજાની કેસમાં જ્યારે તપાસ કરતા જાણવા મળ્યું, જ્યારે એસઓજી જે છે તપાસ કરી રહી હતી અને એસઓજી જ્યારે તપાસ કરી ત્યારે ખબર પડી કે આ કેસની અંદર જે મુખ્ય આરોપી જે છે તે કોઈ બીજો નહીં પરંતુ પોલીસ કર્મચારી છે। એટલે કે પોલીસ કર્મચારી જે છે તેનો રોલ સામે આવતા ક્યાંક ને ક્યાંક અનેક સવાલો ઊભા થયા છે, કારણ કે પોલીસ કર્મચારી સહદેવસિંહ કરીને જે ટ્રાફિકમાં ફરજ બજાવે છે તેને 500 ગ્રામ હાઇબ્રિડ ગાંજા જે છે તે ક્યાંક ને ક્યાંક 2 વ્યક્તિ જે પકડાયા હતા તેમને આપ્યા હતા અને ત્યારબાદ જે પોલીસે તપાસ કરી તેની ઇન્ક્વાયરી કરી કે જ્યારે આ ઘટના બની ત્યારે સહદેવસિંહ ક્યાં હતો, તે દિવસે તે રજા પર હતો। એટલે એ પ્રકારની પણ પુષ્ટિ મળી ગઈ હતી એસઓજીને। ત્યારબાદ એસઓજીએ જે સહદેવસિંહ છે તેની ધરપકડ કરી છે અને તેને અત્યારે જેલ ખાતે મોકલી દેવામાં આવ્યા છે। પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતે ટ્રાફિક પોલીસ અત્યાર સુધીમાં સામે આવતું હતું કે
દારૂનો તો તોડ કરતી હોય, પરંતુ સટ્ટા અત્યારે વચ્ચે નિકોલની અંદર પણ એક વેપારીને કે તમારા મોબાઈલમાં સટ્ટા કાંડ ચાલે છે એનો તોડમાં પણ ટ્રાફિક પોલીસનું નામ આવ્યું હતું. પરંતુ આ એક નવું અને એક ખૂબ જ ચિંતાજનક છે કે ડ્રગ કેસમાં 500 ગ્રામ જે હાઇબ્રિડ ગાંજા હતા તે કેસમાં ટ્રાફિક પોલીસનું નામ સામે આવતા ક્યાંક ને ક્યાંક સવાલો જે છે તે અનેક ઊભા થઈ રહ્યા છે. હવે પોલીસ જે છે તે તપાસ કરી છે, એસઓજી તપાસ કરી અને આરોપીને હાલ જેલ હવાલે મોકલી દેવામાં આવ્યા છે. સિદ્ધાર્થ જી, ગુજરાત પોલીસને લઈને સૌથી મોટા સમાચાર. અમદાવાદ ટ્રાફિક પોલીસનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. પોલીસ કર્મીનું નામ ખુલ્યું ડ્રગ રેકેટમાં. ડ્રગ રેકેટમાં નામ ખુલતા ધરપકડ. એસઓજી દ્વારા 500 ગ્રામ હાઇબ્રિડ ગાંજા સાથે ધરપકડ. ગાંજો સહદેવસિંહ નામના પોલીસ દ્વારા આપવામાં આવેલ. નામ ખુલતા ટ્રાફિક પોલીસની ધરપકડ કરાઈ છે. દારૂ તોડકાંડમાં વધુ એક રેકેટ. ટ્રાફિક પોલીસનું નામ ખુલ્યું હોવાની હાલમાં જાણકારી મળી રહી છે. એક તરફ ડ્રગ્સને લઈને અનેક જગ્યાએ ડ્રિલ ચલાવવામાં આવી રહી છે, અનેક જગ્યાએ કડકમાં કડક કાર્યવાહી થઈ રહી છે ગુજરાતની અંદર, ત્યારે પોલીસના જવાન જ આ ડ્રગ રેકેટમાં હોવાનું નામ ખુલતા પોલીસ બેડામાં પણ સોપો છે. હાલમાં વધુ જાણકારી પણ મળી રહી છે તે પ્રમાણે કે તે દારૂ તોડકાંડમાં પણ પોલીસનું વધુ એક રેકેટ ખુલી શકે છે. દારૂ તોડકાંડમાં પણ એક રેકેટમાં